વાસણા બેરેજના દરવાજાની રિપેરિંગની કામગીરી શરૂ 12 મેથી 5 જૂન સુધી રિપેરિંગ કામગીરી કરાશે। કામગીરીને લઈ સાબરમતી નદી ખાલી કરાઈ। નદી ખાલી થતા સાફ સફાઈ પણ હાથ ધરાશે। જન ભાગીદારીથી નદી સાફ કરવામાં આવશે। અગાઉ 2019માં નદી ખાલી કરી સફાઈ કરી હતી। ચોમાસાની સિઝનની શરૂ થાય તે પહેલા અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ છે જે શરૂ કરી દેવામાં આવ્યું છે, જે 5 જૂન સુધી ચાલશે। ત્યારે તે પૂર્વે હાલમાં સાબરમતી નદી જે અત્યાર સુધી બંને કાંઠે વહેતી હતી તેને ખાલી પણ કરવામાં આવી રહી છે, કારણ કે દરવાજાના મેન્ટેનન્સનું કામ જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે નદીને ખાલી કરવી ખૂબ જ જરૂરી હોય છે। સતત પાણીનો પ્રવાહ છે જે લોઅર સ્ટ્રીમમાં જઈ રહ્યો છે, પરંતુ તેની સાથે જો વાત કરીએ તો સાબરમતી નદી છે જે અત્યાર સુધી બે કાંઠે વહેતી હતી તે આ દરવાજાના રિપેરિંગ કામ શરૂ થતાં જ પાણી છોડવામાં આવ્યું છે। જ્યારે તેને લઈને હવે નદી જે છે જે સુકાઈ રહી છે અને નદી જ્યારે તેનું જળસ્તર ડાઉન થઈ રહ્યું છે, નદી સુકાઈ રહી છે, તેની સાથે જ આવનારા સમયની અંદર પણ સાબરમતી નદીની સાફ સફાઈનું અભિયાન છે જે વર્ષો પહેલા અંદાજે 6 વર્ષ પહેલા જ્યારે યોજાયું હતું તે જ પ્રકારનું સાફ સફાઈ અભિયાન જે છે જે સાબરમતી નદીનું ફરીથી યોજવામાં આવશે અને તબક્કાવાર રીતે નદી છે જેને સાફ પણ કરવામાં આવશે। તેની એક પહેલ પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ નદી છે જેમાં ફરીથી પાણી ભરવામાં આવશે। આ તમામ કામગીરી 5મી જૂન એટલે કે ચોમાસું શરૂ થાય તે પહેલા પૂર્ણ કરવાનું આખું આયોજન છે જે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ છે જે સાથે મળીને કરી રહ્યું છે। અત્યારે પણ આપ જુઓ કે જે નદી બે કાંઠે વહેતી હતી ત્યાં હવે જળસ્તરનું પ્રમાણ છે જે ઓછું થઈ રહ્યું છે। કેટલાક જગ્યાઓ ઉપર ખાબોચિયા ભરેલું પાણી છે જે ઉનાળાની ગરમીમાં સુકાઈ જાય અને તેની સાથે જ પેરેલલી જે સાફ સફાઈનું કામ છે તે પણ થાય અને સાથે જ તમામ જે દરવાજાઓ છે તેનું પણ મેન્ટેનન્સનું કામ છે તે પણ આ સમયની અંદર પૂર્ણ કરવાનું અમદાવાદ મનપાનું આયોજન છે। અને બીજું કે જન ભાગીદારીથી સાબરમતી નદી પણ શુદ્ધ થાય તે પ્રકારનું આખું આયોજન છે જે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જય જાની સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।